તો જય રામાદેવ પીર. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે આવ્યા છે રણુજા, નવા રણુજા. પણ અત્યારે અહીંયા મોસમ બહુ જ ખરાબ છે, કારણ કે જો વીજળી કડાકા થાય છે અને વાવાઝોડું પણ ફૂલ છે. તો દર્શન તો કરી લીધા છે, પણ હવે અહીંયા રૂમ હોધીએ છે. અને આ બચ્ચા પાર્ટી છે અને આપણો નીલ છે. તો એની ટીમ સાથે મેચઅપ થઈ ગયું છે, તો એ એન્જોય કરે છે. અને આપણે જસ્ટ અહીંયા એન્જોય કરીએ છીએ વાતાવરણ. તો મેં અને નીલ બંને વાવાઝોડું ચાલે છે તો પણ અમે મંદિર દર્શન કરવા માટે જઈએ છીએ. નહીં નીલું, શું કહેવું? તું બોલ ને, કશું બોલ. વેઇટ કરે છે, જલ્દી જલ્દી. અમે દર્શન ચાલો તા દર્શન કરવા જઈએ અને પગે લાગીને આવી જઈએ. વાતાવરણ બી મસ્ત છે, વાદળ છવાઈ ગયા છે, વરસાદ આવવાની શક્યતા લાગે છે. ફાઇનલી મંદિરમાં અમે એન્ટર કરી ચૂક્યા છે. તો હવે આ દિવાલ પર દેખો રામાદેવ પીરના દરેક પ્રસંગ દર્શાવ્યો છે. તો લેડીઝ દર્શન કરે છે, થોડી જગ્યા થાય પછી આપણે જઈએ દર્શન કરવા માટે. જય રામાદેવ પીર. તો હવે મોસમ મસ્ત ઠંડો થઈ ગયો છે, તો એક ચાની ફિરકી લઈએ. તો દુકાન ખુલ્લી છે કે નહીં તો ચેક કરીએ પહેલાં. નીલ ક્યાં ગયો? નીલ ચલ. તો પહેલાં નીલને સાથે લઈ લઈએ. ચાલ ચા પીવા જઈએ. તા નહીં આવું? ચાલો મેં આવું, મમ્મી અમને જોઈને. ચાલો ફટાફટ, મમ્મી લોકો ચા પીવા આવ્યા છે. તો અમે ચા પીવા. તો ભાઈ તુલસીએ ચા પી લીધી છે. તો નીલ અને એની મમ્મી મસ્તી કરે છે. નીલું માર મમ્મીને. અને ચાલો, વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે 3 જણ જ મસ્તી કરીએ છીએ અહીંયા. તો હવે એ પડી. આ જોયું તુલસીનું ક્રોધિત મોઢું. તો નીલે એનો પાર્ટનર શોધી લીધો છે. એક નાની છોકરી સાથે ક્રિકેટ રમે છે અહીંયા, કારણ કે આ બધા પબ્લિક આવે ચા પીવા માટે જાય છે. તો મારી વાઈફ છે તુલસી અને એની બહેનપણીની છોકરી મારી જોડે આવી ગઈ છે અને બહુ રડે છે એની મમ્મી જોડે જવા માટે. તો એની મમ્મી ગઈ છે ચા પીવા માટે, તો આપણે એની જોડે છોડીને આવીએ. અને નાની છોકરીને જવું છે ને, મમ્મી જોડે જવું છે ને, જવું છે. તો ચાલો મમ્મી જો લઈ જતો તને. હા, તો હવે મંદિરે ફરી પાછા આવી ગયા છે, કારણ કે આરતીનો સમય થઈ ગયો છે. તો મંદિર દેખો એકદમ જોરદાર લાગે છે. અને પવન બી આજે એટલો મોસમ મસ્ત છે, ધજા બી આમ એકદમ જોરદાર ફરકે છે. જય રામાદેવ પીર. અને એક બાજુ કાલની તૈયારી થઈ છે અહીંયા. તો કાલે બીચ છે, તો અહીંયા મોટી સંખ્યામાં પબ્લિક આવશે. તો તે અહીંયા કાલના માટે ગાંઠિયા તૈયાર થાય છે. ફાઇનલી આરતી ચાલુ થઈ ગઈ છે. હવે જમવા બેસી ગયા છે. એમણે ડીશ બી પૂરી થવા આવી છે. આ લાઈન દેખો.